સો ગુડ ઇવનિંગ મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 6.2 કમ્પ્લીટ કરીને આગળ એક્ઝામ્પલ 4, 5, 6 જોયેલા. હવે એક્ઝામ્પલ 7 થી આજે આપણે કન્ટિન્યુ કરવાનું છે. સો જોઈએ શું છે એક્ઝામ્પલ 7 માં. પહેલા તો ઉદાહરણ 7 ચેપ્ટર 6 ચાલી રહ્યું છે, એ તો આપણને ખબર જ છે. ઉદાહરણ 7 માં તમને કીધું છે કે 9408 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ પૂર્ણ વર્ગ સંખ્યા મળે, અને જે ભાગફળ મળે છે એનું પણ આપણે વર્ગમૂળ શોધવાનું છે. જે ભાગફળ મળે એનું વર્ગમૂળ શોધવાનું છે. તો સૌથી પહેલા અવિભાજ્ય અવયવીકરણની રીતે 9408 બેકી સંખ્યા છે. એકમના સ્થાને તો 2 વડે વિભાજ્ય જ હોય મિત્રો. 2 ચોક 8, 2 સિક્કા 14, 0, 2 ચોક 8, 2 દૂ 4, 2 તરી 6, 2 પંચા 10, 2 દૂ 4, 2 કા 2, 2 દૂ સોરી અગેન 2 કા 2, 2 સિક્કા 14, 2 છ 12, 2 પંચા 10, 2 ઈઠા 16, 2 ઈઠા 16, ફરી 2 વડે ભાગીશું તો 2 દૂ 4, 2 નવ 18, 2 ચોક 8, ફરી 2 વડે ભાગીશું 2 કા 2, 2 ચોક 8, 2 સિક્કા 14. એકી સંખ્યા છે, સરવાળો જોઈએ. 7 ને 1, 8 ને 4, 12, 3 વડે વિભાજ્ય થશે. 3 ચોક 12, 3 નવ 27, 70 49 અને 7 એકા 7. તમે જોઈ શકો છો કે અહીં દરેક અવયવો જોડમાં છે, ફક્ત 3 જ જોડમાં નથી. તો હવે અહીં લખીશું કે 9408 ના અવયવો બરાબર 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગતા? તો લખવાનું કે અહીં ના અવયવોમાં ફક્ત 3 જ જોડીમાં નથી. તેથી 9408 ને 3 વડે ભાગતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો 9408 ડિવાઇડ બાય 3, 3 તરી 9, 3 એકા 3, ફરીથી 3 તરી 9 અને 3 છંગ 18, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે આપણે શોધવાનું છે આનું વર્ગમૂળ. તો 3136 બરાબર શું આવે? જો મેં તમને શીખવાડ્યું છે દરેકમાંથી એક એક કોમન લઈ લેવાનું. 2 3 વખત છે અને 7 એક વખત છે. 3 ને તો ભાગી નાખ્યા તો 2 દૂ 4 દૂ 8 સિક્કા 56. તો આ રીતે 3136 નું વર્ગમૂળ તમને મળી જશે 56. તો ફાઇનલ આન્સર લખી દેવાનો કે તો નાનામાં નાની સંખ્યા 3 અને ભાગફળનું વર્ગમૂળ 56 છે. આવી ગયા બંનેના જવાબ. પહેલા આપણે ભાગ્યો એ કોના વડે? 3 વડે, અને એનું વર્ગમૂળ કેટલું મળ્યું આપણને? 56. ચલો 1 મિનિટ આપું છું બેટા, શાંતિથી લખી દો.
સંખ્યાઓ 6, 9 અને 15 થી નિશેષ ભાગી શકાય, થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તો મિત્રો આના માટે પહેલા આપણે એનો લસા લેવો પડે. તો અહીં 6, 9 અને 15 નો લસા લેતા લસા કેમ લઈએ છીએ? તમને કીધું છે ત્રણેયથી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. તેના માટે લસા તો લેવો જ પડશે. 6, 9 અને 15 પહેલા તો 2 વડે વિભાજ્ય છે તો 2 કરી 6. આ બંને વિભાજ્ય નથી, એઝ ઇટ ઇઝ રાખો. 3 વડે છે, 3 પંચા 15, ફરી 3 વડે છે, આ નથી તો એઝ ઇટ ઇઝ રાખો. 5 એકા 5, 2 તરી 6 પંચા સોરી 6 તરી 18 પંચા 90, 30 તરી 90 પણ કરી શકાતું. તો નો લસા લેતા તો LCM is equals to 90. તો 90 ના અવિભાજ્ય અવયવો બરાબર એનું પણ અવયવીકરણ કરવું પડે. 0 છે તો વિભાજ્ય થશે, હવે નહીં થાય. 15 તરી 45, 3 પંચા 15 ને 5 એકા 5. તો એના અવયવો છે મિત્રો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીં 2 અને 5 બંને જોડીમાં નથી, તેથી 90 ને 2 ગુણ્યા 5 વડે ગુણતા પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તેથી 90 ગુણ્યા 10 બરાબર 900, જે નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે, જેને 6, 9 અને 15 વડે ભાગી શકાય. મિત્રો ફરી એક વખત શું સમજાયું તમને? તમને કીધું છે આ ત્રણેયને ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા શોધવા આપણે લસા લીધો. લસા મળ્યા પછી એના અવિભાજ્ય અવયવ શોધ્યા. એ અવિભાજ્ય અવયવ શોધવા માટે અવિભાજ્ય અવયવીકરણની રીત અપનાવી. ત્યાર પછી આપણને ખબર પડી કે 2 અને 5 તો પેરમાં નથી, તો આપણે એના વડે આ સંખ્યાને ગુણીએ તો આપણને 900 મળ્યા. તો 900 એક એવી નાનામાં નાની સંખ્યા છે પૂર્ણ વર્ગ કે જે 6, 9 અને 15 વડે વિભાજ્ય છે. બરાબર, ચલો તો લખી દો. પછી આપણે એક્સરસાઇઝ 6.3 કરીશું.
એક્ઝામ્પલ 1 શું કીધું છે આપણને નીચે આપેલ સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? ચાર સંખ્યાઓ આપી છે આપણને 9 8 0 1, બીજી છે 9 9 8 5 6, ત્રીજી છે 99801 અને ચોથી છે, જો મિત્રો આંકડાઓ જોઈને ગભરાવાનું નહીં, આપણું કામ ખાલી એકમના અંક પર જ છે, બાકી આગળ 10 હોય કે 15 આંકડા આપણે એનો વિચાર કરવાનો જ નથી, એને શું વંચાય છે એના પર જવાનું જ નથી. તમને કીધું છે કે આપેલી સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે. આ સંખ્યાનું તમારે વર્ગમૂળ શોધવો તો તમને એકમના સ્થાને કયા કયા અંકો મળવાની શક્યતા છે. આ બધું વર્ગ પર જ ડિપેન્ડ કરે છે. તમને પહેલામાં શું આપ્યું છે 1, બરાબર? તો 1 નો વર્ગ કરતા 1 મળે, બરાબર? 9 નો વર્ગ કરતા પણ તમને 1 મળે, તો શું લખી શકાય કે અહીં 1 નો વર્ગ 1 અને 9 નો વર્ગ માં પણ એકમના સ્થાને 1 તો લખવાનું કે અહીં બંને સંખ્યાઓના વર્ગમાં 1 શક્ય છે. તેથી 9801 ના વર્ગમૂળમાં શક્ય સંખ્યાઓ એક અને 9 છે. એટલે આ બંને મિત્રો તમારા આન્સર આવી શકે, બરાબર? આ જ જવાબ સેમ આના માટે તમારે તમારી જાતે લખવાનો છે, હું બિલકુલ નથી લખવાની, કેમ કે એમાં પણ તમે જોઈ શકો છો મિત્રો કે એકમના સ્થાને 1 જ છે, પછી 2 વખત લખવાની કોઈ જરૂર ખરી ના, બરાબર? હવે આ સંખ્યાને હું થોડી ઉપર કરી દઉં, આ તમે હોમવર્કમાં કરજો. આઈડીમાં શું આપ્યું છે 657 6666025. હવે આ જે સંખ્યાઓ તમને આપી છે એના માટે ફક્ત 5 ને જોઈશું. તો અહીં 5 નો વર્ગ બરાબર 25 આવ્યા, તો શું કહીશું કે અહીં એકમના સ્થાને 5 હોવાથી આપેલી સંખ્યાના વર્ગમૂળના એકમના સ્થાને 5 મળે છે ને. હવે આ 6 ક્યારે પોસિબલ છે જુઓ. એક તો 6 36, બરાબર છે? પછી બીજા કશામાં છે પોસિબલ? 1 નો વર્ગ કરવાનો નથી, 2 દુ 4 નથી, 3 તારી 9 નથી, 4 ચોક 16 પોસિબલ છે. 6 આવવાનો પાછો, તો 4 ચોક 16 આયા, એટલે અહીંયા પણ 2 પોસિબિલિટી થઈ. તો અહીંયા પણ બતાવી દેવાનું કે 4 નો વર્ગ છે 16, જ્યાં આવ્યા છે એકમના સ્થાને 16, અને 6 નો વર્ગ છે મિત્રો 36, જેમાં પણ આવે છે 6. તો અહીં આપેલી સંખ્યાના એકમના સ્થાને 6 અથવા 4 મળે, કોઈ પણ આવી શકે છે ને બેમાંથી, બરાબર? તો 3 3 લખી અને પેલો ચોથો જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. ફક્ત તમને 1.5 મિનિટ આપીશ, ત્યાં સુધી લખી દો.
બીજો એક્ઝામ્પલ એક્ઝામ્પલ 2 માં શું કીધું છે કે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી પહેલા હું સંખ્યાઓ માટે અહીંયા નિયમ લખીશ અને સંખ્યાઓ નીચે લઉં છું 153 ઘણી જગ્યા છે આપણી પાસે 153 257 ત્રીજી છે 408 અને ચોથી છે 441 સૌથી પહેલો નિયમ કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા માટે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના સ્થાને 0 1 4 5 હોઈ શકે ને 4 5 6 અને 9 જ હોય કોઈનામાં 7 કે 8 હોય ન હોય જો એકમના અંકના સ્થાને આ સંખ્યાઓ હોય તો જ આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે એમ કહી શકાય ન હોય તો કહી શકાય નહીં તો અહીંયા પહેલી સંખ્યામાં શું છે 3 શું લખવાનું આપેલી સંખ્યાના એકમના સ્થાને 3 છે તેથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી આપેલી સંખ્યાને પૂર્ણ વર્ગ થવા માટે આ નિયમ જોઈએ મિત્રો તમને 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે આટલું લખીને છોડી દેશો તો માર્ક્સ મળે નહીં તમારે આ લાઈન મેં કોમન એટલે લખી છે તમારે લખવાનું કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના સ્થાને આ હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ હોય જ બરાબર અને પછી આ લખવાનું કે પરંતુ અહીં આપેલી સંખ્યાના એકમના સ્થાને 3 છે તેથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી આ બતાવશો તો જ તમને 2 માર્ક્સ મળશે ફક્ત આટલું જ લખશો તો તમને અડધો જ માર્ક્સ મળશે બરાબર છે તે જ રીતે હવે આમાં પણ તમે જુઓ કે 7 છે તો અહીં પણ શું લખવાનું અહીં આપેલી સંખ્યાના એકમના સ્થાને 7 છે તેથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી વાત પૂરી હવે આની વાત કરીએ તો 8 પણ નથી સેમ જવાબ તમારે આનો લખવાનો આ એક્ઝામ્પલ હોમવર્કમાં કરજો 441 ની વાત કરીએ હવે 441 આમાં તો 1 છે અહીં આપેલી સંખ્યાના એકમના સ્થાને 1 છે તેથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે તો મિત્રો આના ઉપરથી કહી શકાય કે આપેલી સંખ્યા કેવી છે ભાઈ પૂર્ણ વર્ગ કેમ એકમના સ્થાને 1 છે જે આપણા નિયમનું પાલન કરે છે 1 4 5 6 અને 9 માંથી હોય તો છે ન હોય તો નથી બરાબર એકદમ સીધો લો 3 લખી અને ચોથો તમારી જાતે હોમવર્કમાં લખવાનું છે 1.5 મિનિટ આપું છું શાંતિથી લખી દો
ચલો ડન મિત્રો, તો આની સાથે આપણું આજનું લેક્ચર અહીં આગળ પૂરું થાય છે. બાય.